ઘરે બનાવો પરફેક્ટ પાણીપુરીની પૂરી। એક વાસણમાં 2 વાટકી સૂજી અને 1 વાટકી ઘઉંનો લોટ એડ કરી નોર્મલ પાણીથી લોટ બાંધી લઈશું। આટલા લોટમાં મેં એક આખી વાટકી અને બીજી વાટકીમાંથી થોડું પાણી યુઝ કરી નરમ લોટ બાંધી લીધો છે। લોટને અડધો કલાકનો રેસ્ટ આપી ફરી એકવાર સારી રીતે ગૂંદળી નાના લુવા બનાવી લઈશું। બધા લુવામાં તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું। લુવામાંથી મીડિયમ સાઇઝની પૂરીઓ વણી લઈશું। હવે વણેલી પૂરીઓને એકદમ તેજ આંચ ઉપર તળી લઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય। તમે બધી પૂરીઓ વણી અને પછી તળી શકો છો, તેમજ વણતા વણતા પણ તળી શકો છો। જો તમે બધી પૂરીઓ એક સાથે વણો તો પૂરીઓને ભીના કપડા વડે ઢાંકીને રાખવી જેથી પૂરીઓ સુકાઈ ન જાય। બધી પૂરીઓ તળાઈ જાય એટલે તેને એકદમ ઠંડી થવા દેવી। ઠંડી થયા પછી પૂરીઓ એકદમ ક્રિસ્પી થઈ જાય છે। તૈયાર છે આપણી એકદમ બહાર જેવી ક્રિસ્પી પાણીપુરીની પૂરી। બહાર ખરાબ તેલમાં તળેલી પાણીપુરી કરતાં ઘરે બનાવો એકદમ સ્વચ્છ પાણીપુરી।